નમસ્કાર. આપણું જે પેપરનું સોલ્યુશન ચાલી રહ્યું છે ગુજરાત સરકાર દ્વારા સ્ટાફ નર્સની લેવાયેલ પરીક્ષાના પેપરનું સોલ્યુશન પાર્ટ 3 છે, એ લઈને આજે તમારી સમક્ષ હાજર છું. અત્યાર લગી છે આપણે અમુક 2 પાર્ટ જોયા, ઘણા બધા ડિસ્કશન એમાં થયું છે અને આવે છે આપણે નેક્સ્ટ આગળ જોઈએ. ઓક્સિજન થેરાપી વાળું છે. પેશન્ટ with dyspnea and wheezing, the outcome of oxygen therapy. જે પેશન્ટને ડિસ્મિયા એટલે કે શોર્ટનેસ ઓફ બ્રીથ અને વિઝિંગ હોય એને ઓક્સિજન થેરાપી આપવાથી એનો આઉટકમ શું આવશે? ઇમ્પ્રૂવ ધ રેસ્પિરેટરી રેટ એન્ડ રિધમ, ડીલે કેપિલરી રિફિલ, એબ્સન ઓફ પેઇન અને ઇમ્પ્રૂવ કાર્ડિયક આઉટપુટ. તો આની અંદર આપણે જોઈએ તો નોર્મલી જે ડીલે કેપિલરી રિફિલની અંદર ના આવે, કેપિલરી રિફિલ ડીલે ન થાય, ઇમ્પ્રૂવ થાય, એટલે એ કાઢી નાખવાનું. પેઇન, એબ્સન ઓફ પેઇન, પેઇન તો નોર્મલી જે આમાં કંઈ પેઇન ન હોય પણ બ્રીથલેસનેસ હોય એટલે શોર્ટનેસ ઓફ બ્રીથ ને એવું હોય એટલે પેઇન પણ બહુ કન્સિડરિંગ કરવામાં ના આવે. કાર્ડિયાક આઉટપુટ પણ આમાં એ છે એ મોર રેલિવન્ટ કે રેસ્પિરેટરી રેટ છે એ ઇમ્પ્રૂવ થઈ જશે. જે શોર્ટનેસ ઓફ બ્રીથ છે એની જગ્યાએ વ્યવસ્થિત રેસ્પિરેશન છે એ ચાલુ થઈ જશે. કેમ કે ડિસ્મિયા થાય એટલે ઓક્સિજન ડિપ્રાઈવ થાય અને ઓક્સિજન ઓછું હોય તો ઓક્સિજનને જે આપણું મેકેનિઝમ છે કે જે વસ્તુ ઘટતી હોય બોડી પોતાની રીતના ફીલ કરે એટલે રેટ ઓફ રેસ્પિરેશન છે એ વધી જશે, એ ઇમ્પ્રૂવ થઈ જશે. બરાબર છે? તો આન્સર અહીંયા છે ઇમ્પ્રૂવ ધ રેસ્પિરેટરી રેટ એન્ડ રિધમ. એ બે વ્યવસ્થિત થઈ જશે. એ રિધમ શોર્ટનેસ ઓફ બ્રીથ છે એ ઓછા થઈ જશે એટલે કે ડિસ્મિયા ઓછા થઈ જશે અને રેસ્પિરેટરી નોર્મલ આવી જશે રેટ. The adverse effect or side effect of magnesium sulfate is hyperreflexia, hyperventilation, decreased platelet and a decreased respiratory rate. તો મેગ્નેશિયમ સલ્ફેટ છે આપણે એક્લેમ્સિયાની અંદર આપીએ છીએ. આની અંદર ખાસ કરીને જે એની સાઈડ ઇફેક્ટ છે હાર્ટ ડિસ્ટર્બન્સીસ, બ્રીધિંગ ડિફિકલ્ટી એટલે ડિક્રીઝ બ્રીધિંગ. બરાબર છે. બીજું છે પુઅર રિફ્લેક્સ એટલે હાઇપર રિફ્લેક્સિયા પણ એમાં નહીં આવે. કન્ફ્યુઝિંગ સ્ટેટની અંદર જશે, વીકનેસ થશે, પ્લેટેલેટ આરે કંઈ સંબંધ છે નહીં, હાઇપર વેન્ટિલેશન થતું નથી કેમ કે બ્રીધિંગ ડિફિકલ્ટી થાય એટલે બ્રીધિંગ ડિક્રીઝ થઈ શકે. બરાબર, એટલે રેસ્પિરેટરી રેટ છે એ ડિક્રીઝ થશે, બ્લડ પ્રેશર પણ ઘટશે, પેશન્ટને છે એ સ્વેટિંગ, વાર્મનેસ ફીલ થશે, રેડનેસ, ટિંગલી ફીલ થશે, આવું બધું છે ફિલિંગ થશે. તો આપણો જે આન્સર છે એ ડિક્રીઝ રેસ્પિરેટરી રેટ છે કેમ કે આમાં બ્રીધિંગ ડિફિકલ્ટી જોવા મળે. પ્રાયોરિટી નર્સિંગ કેર ફોર ફ્લેશ ઇન આઈસ. ફ્લેશ એટલે કે કંઈ આંખની અંદર પડ્યું હોય, ઉડ્યું હોય, તો એની પ્રાયોરિટી શું આવે? દાખલા તરીકે ખાસ કરીને ઓક્યુપેશનલ હેલ્થની અંદર કામ કરતા હોય
બરાબર, કોઈ કેમિકલ છે આંખની અંદર ઉડે તો નર્સિંગ પ્રાયોરિટી શું હોય? બરાબર, તો આપણે આના ઓપ્શન જોઈએ. કવર ધ આઈ વિથ ગોસ્પેચ, પ્લસ એન્ટીબાયોટિક ઓઇન્ટમેન્ટ ઇન ધ આઈસ, raisen the eyes, continue for 15 minutes and read the label on the chemical and call for emergency center. તો આની અંદર આપણે જોઈએ તો કવર ડાયરેક્ટ કરી દઈએ, કવર કરી શકાય પણ એ લેટર ઓન, તો એ કટ થઈ ગયું. પછી એન્ટીબાયોટિક ડાયરેક્ટ નાખશું, એન્ટીબાયોટિક નાખવાની હોય પણ ડાયરેક્ટ નાખશું તો કે ના. ઇમરજન્સીમાં કોલ કરશું, પેશન્ટને એમને એમ જ સફર થવા દેશું તો કે ના. બરાબર છે, તો શું કરશું? તો કે આન્સર સી છે. પહેલાં કન્ટિન્યુ 15 મિનિટ લગી આંખને ધોવાનું. બરાબર, શા માટે ધોવાનું? પાણી છે એ નોર્મલ છે. બરાબર, આ એસિડિક હોય કે અલ્કેલિન હોય કે વોટ હોય કે કોલ્ડ હોય, વોટેવર, પણ પાણી બધી રીતના કામ આપે. બરાબર, એસિડિકમાં હશે તો એસિડિટી ઓછી કરશે, મતલબ અને અલ્કેલિટી હશે તો અલ્કેલિટી ઓછી કરશે. તો પાણી વધારે કામ કરે, એટલે પાણીથી ધોવાનું. બરાબર, કન્ટિન્યુ રાઈસ. તમને ખબર હશે જે કંપનીની અંદર વગેરે કામ કરતા હોય, ખાસ કરીને કેમિકલ કંપનીની અંદર કામ કરતા હોય, ત્યાં એવા ફાઉન્ટેન લગાડેલા હોય કે ડાયરેક્ટ તમને કંઈ પણ થાય તો તમે પગથી દબાવી અને આંખને વોશ કરી શકો. તમારા હાથ તો કેમ કે ભર્યા હોય તો તમે હાથથી કરવા જશો તો હાથ બગડશે. એટલે એવા લેગ ઓપરેટેડ ફાઉન્ટેન રાખેલા હોય કે જેની અંદર આઈ વોશ છે એ કરી શકાય, અને એ કમ્પલસરી છે, એ એક રિક્વાયરમેન્ટ છે કંપનીની. પછી ફોલોવિંગ મેડિકેશન વિલ બી ગિવન ઇન મેથાડોન ઇન્ટોક્સિકેશન, એટલે મેથાડોનનું એન્ટીડોઝ કયું છે? બરાબર છે, પ્રોવેન્ટિલ, વિલિયમ, નાર્કેન અને ડેમોરોલ. તો આનો આન્સર છે એન્ટીડોઝ છે એ બધાને યાદ રાખવા જોઈએ. બરાબર, દાખલા તરીકે આપણે કાલી માતા સિન્ડ્રોમ, એટલે કે પેલું પેરિનોમ, હવે જો કોઈ ઓછું યુઝ છે, પછી સ્ટેમેટિલ, આવી કેટલી બધી ડ્રગ્સ છે કે જેને એડવર્સ ઇફેક્ટ આવે અને તરત જ આપણે એક એટ્રોપિન આપી દઈએ તો થોડીક વારનો પેશન્ટ રિલીઝ થઈ જાય. તો એના એટ્રોપિન છે, ઘણાના એડ્રિનલિન છે. બરાબર, તો આવા જે એન્ટીડોટ છે એ જેટલા હોય એટલા બધા તમારે યાદ રાખવાના. આપણે એક સ્પેશિયલ એના માટે કંઈક કોશિશ કરશી કે બધા એન્ટીડોટને હું કવર કરી લઉં. તો આની અંદર જે આન્સર છે એ નાર્કેન છે, તો આન્સર સી છે. When palpating right upper quadrant, nurse would expect to find, જો ફરી ક્વાડ્રન્ટ વાળું આવ્યું છે એટલે કયા ક્વાડ્રન્ટમાં શું મળે એ ખાસ જાણી લેજો. સિગ્મોઇડ કોલોન ક્યાં મળશે? તો કે લેફ્ટ લોઅર ક્વાડ્રન્ટની અંદર સિગ્મોઇડ કોલોન મળશે. લીવર ક્યાં મળશે? તો કે લીવર છે એ અપર રાઇટ અપર ક્વાડ્રન્ટમાં મળશે. પછી છે સ્પ્લીન ક્યાં મળશે? સ્પ્લીન છે લેફ્ટ અપર ક્વાડ્રન્ટમાં મળશે એબ્ડોમનના, અને એપેન્ડિક્સ છે એ રાઇટ લોઅર ક્વાડ્રન્ટની અંદર મળશે. તો આનો આન્સર છે એ બી છે, લીવર. રેસ્પિરેટરી એસેસમેન્ટ ઇન એ પેશન્ટ વિથ રાઇટ સાઇડ નિમોનિયા ઇઝ, રાઇટ સાઇડ નિમોનિયા હોય તો એમાં શું થાય? ક્રેકલ્સ ઓન ધ રાઇટ ચેસ્ટ એન્ડ રેસ્પિરેશન,
8 breath per minute. Diminish breath sound on the right and pain on inspiration. Bilateral bronchi and pink frothy sputum and a dry cough with wheezing on the right side of the chest. બરાબર છે. તો જ્યારે પણ નિમોનિયા હોય ત્યારે ક્રેકલ્સ જેવું સાઉન્ડ છે એ સંભળાતું હોય. બરાબર છે. એટલે આપણે ક્રેકલ્સ સાઉન્ડ જેવું લિક્વિડ કંઈ ભરેલું છે એવું સાઉન્ડ છે એ સંભળાય. તો આન્સર આપણું છે એ છે. The best position in the case of increased intracranial pressure is, intracranial pressure વધી જાય તો કઈ પોઝિશનમાં આપ્યું? ટેન્ડરબર્ગ પોઝિશન, સેમી ફાઉલર પોઝિશન, સિમ્સ પોઝિશન કે સુપાઇન પોઝિશન? તો આપણે નોર્મલી છે આવી કન્ડિશનની અંદર જ્યારે હેડ છે એ સ્લાઇટલી એલિવેટ કરીએ તો ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર છે ઘટે. બરાબર છે. તો હેડ એલિવેટ કરવામાં આમાં જોવા જઈએ તો સ્ટેન્ડરબર્ગમાં ના થાય, સેમી લેટરલમાં નહીં હોય, સુપાનમાં નહીં, અને સેમી ફાઉલર છે એ ઓકે. બરાબર. તો સેમી ફાઉલર પોઝિશન છે આપશું તો ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર છે એ ઘટશે. સેમી ફાઉલર પોઝિશન એટલે અબાઉટ 30 ડિગ્રી એલિવેશન આપણે કરી શકીએ. ટ્રાયેજ ફોલોવિંગ પેશન્ટ શુડ બી ગિવન પ્રાયોરિટી. ટ્રાયેજની અંદર કયા પેશન્ટને છે એ પ્રાયોરિટી આપવી જોઈએ. બરાબર. ટ્રાયેજ પણ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. ટ્રાયેજના કલર, કોડિંગ અને ઇમ્પોર્ટન્ટ છે. એટલે ટ્રાયેજનો પણ આપણે એક વખત આખું લેક્ચર છે એ લેશું. બરાબર. ટ્રાયેજ નર્સ તરીકેનો રોલ ખાસ કરીને ઓક્યુપેશનલ સેન્ટર અથવા ઓક્યુપેશનલ નર્સ તરીકે જ્યારે કામ કરતા હો ત્યારે ટ્રાયેજનો બહુ મહત્ત્વ હોય છે. કેમ કે કંપનીની અંદર કંઈ પણ બને અને ટ્રાયેજની અંદર ટ્રાયેજ નર્સ તરીકેની જે તમારો રોલ હોય એ ઇમ્પોર્ટન્ટ હોય છે. એટલે આપણે એ આખી લેક્ચર સિરીઝ છે એકાદું 1-2 લેક્ચર એના ઉપર બનાવશું ઓક્યુપેશનલ હેલ્થના. કેમ કે ઓક્યુપેશનલ હેલ્થમાં 5 વર્ષ લગી કામ કર્યું છે અને સ્પેશિયલ ઇન્ડસ્ટ્રીયલ નર્સની ટ્રેનિંગ પણ લીધેલી છે. તો આમાં ઓપ્શન છે 18-year-old with impaled knife in abdomen. 18 વર્ષનું પેશન્ટ છે જેના પેટની અંદર ચાકુ લાગેલી છે. 14-year-old with sinus tachycardia and complaining of nausea, vomiting and diarrhea 3 times a day. 3 times ડેની અંદર ડાયરિયા થયા અને સાઇનસ ટેકીકાર્ડિયા છે એ નોર્મલ રિધમ છે, એમાં કંઈ કરવાનું હોતું નથી. 39-year-old with fracture in right femur with pain. ફ્રેક્ચર થયેલું હોય તો એમાં લેસ પ્રાયોરિટી. બરાબર. 22-year-old stung by wasp and exhibiting stridor. બરાબર છે. તો સ્ટંગ બાય વાસ્પ, સ્ટંગ એટલે કે બાઇટ થયેલું છે કેનાથી? વાસ્પ એટલે હનીબી નહીં પણ બીજ ટાઈપનું જ આવે છે જેને આપણે ડીંભુડા કે એ ટાઈપનું અલગ અલગ નામથી છે ઓળખતી છે. એક રેડિશ કલર જેવા એક હનીબીઝ ટાઈપના જ હોય છે જે માળા કરીને રહેતા હોય છે. સિમ્પલી આપણે ગામઠી ભાષામાં કહીએ તો ડીંભુડા કહીએ. તો એ ડીંભુડા કયડા હોય
બરાબર છે. એટલે બાઇટ થયેલું, સ્ટંગ થયેલું હોય કોઈ પણ વસ્તુ, એની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ હોય છે કે આ બધી વસ્તુ છે એ એનાફાઇલેટિક શોક તરફ લઈ જતી હોય છે. એન્ડ પેશન્ટ એક્ઝિબિટિંગ ટ્રિડોર થઈ રહ્યું છે, ઓલરેડી પેશન્ટને પ્રોબ્લેમ થઈ રહ્યું છે. બરાબર છે. ટ્રિડોર શેના કારણે થાય કે સ્ટંગ બાઇટ વગેરે થાય એટલે રેસ્પિરેટરી ટ્રેકની અંદર સ્વેલિંગ, ઇન્ફ્લામેશન વગેરે થઈ જાય, એને કારણે બ્લોકેજ ઓફ રેસ્પિરેશન થાય. દેટ મીન્સ પેશન્ટ ઇઝ એક્સપિરિયન્સિંગ ટ્રિડોર, એને રેસ્પિરેટર પ્રોબ્લેમ થાય. એટલે જ્યારે પણ ટ્રાય જ કરતા હોઈએ ત્યારે રેસ્પિરેશન અને કાર્ડિયાક ઇવેન્ટ છે એ બે ધ્યાનમાં રાખવાના હોય, એને ફર્સ્ટ પ્રાયોરિટી આપવાની હોય છે. બરાબર. તો અહીંયા રેસ્પિરેશન છે એટલે રેસ્પિરેશનની અંદર વી વિલ ગો ફોર ડી. પછી છે વેન કોમ્યુનિકેટ વિથ પેશન્ટ હુ ઇઝ ઓન મેકેનિકલ વેન્ટિલેટર. વેન્ટિલેટર ઉપર પેશન્ટ છે તો એને કેવી રીતના કોમ્યુનિકેટ એટલે કે વાતચીત કરશો અથવા તો વિચાર વિનિમય કરશો. બરાબર. તો એમાં ફર્સ્ટ છે રાઇટ ક્વેશ્ચન યુ વોન્ટ ટુ આસ્ક પેશન્ટ ઓન એ નોટ્સ પેડ. તમે નોટ્સ પેડ ઉપર લખો. કેમ? પેશન્ટ નથી સાંભળી શકતું, પેશન્ટ વેન્ટિલેટર ઉપર એટલે સાંભળી ન શકે, તો ત્યાંથી જ કાઢી નાખવાનું, પેશન્ટ સાંભળી શકે. બરાબર છે. એટલે હાલ આપણે લખવાની જરૂર નથી. Ask the open-end question so that patient need can be fully understood. Open-end question પૂછો અને મોઢામાં ઈટી ટ્યુબ નાખેલી છે, શું જવાબ દેવાનો છે? નથી દેવાનો. તો એ પણ નીકળી ગયું. બરાબર. યુઝ આલ્ફાબેટિક બોર્ડ ટુ અલાઉ ધ પેશન્ટ ટુ સ્પેલ આઉટ નીડ. એક એને આલ્ફાબેટિક બોર્ડ આપી દો, એના ઉપર એની જે જરૂરિયાત છે એ લખશે. પેશન્ટ લખી શકે વેન્ટિલેટર ઉપર હોય? હા, લખી શકે. બોલી નહીં શકે, સાંભળી શકશે. બરાબર છે. એટલે પોતાની જરૂરિયાત છે એ પેશન્ટ એક બોર્ડ ઉપર લખી આપે. અને બીજું છે એલાવ પેશન્ટ ટુ માઉથ વર્ડ ટુ ડિક્રીઝ ધ ફ્રસ્ટ્રેશન. ફ્રસ્ટ્રેશન ઘટાડવા માટે પેશન્ટને બોલવા દો. મોઢામાં ટ્યુબ છે ને કેમ બોલી શકશે? બરાબર છે. એટલે આન્સર ઇઝ સી. યુઝ આલ્ફાબેટિક બોર્ડ ટુ અલાઉ ધ પેશન્ટ ટુ સ્પેલ આઉટ ધ નીડ. એની જે જરૂરિયાત છે એ પોતે કહે. The first action by the nurse for substernal chest pain should be. Substernal એટલે કે આપણે બ્રેસ્ટ બોન, સ્ટર્નમ બોન, એની નીચે છે એ શું હોય તો કે સ્લાઇટલી ઓન લેફ્ટ સાઈડ હાર્ટ હોય, પણ એની નીચે જ હોય. બરાબર. એટલે વધારે લેફ્ટ સાઈડની અંદર હશે પણ સ્ટર્નમની નીચે હશે. એટલે જ્યારે સબસ્ટર્નલ પેઇન થતું હોય, ક્રશિંગ પેઇન થતું હોય અને પેશન્ટ છે આમ એકદમ શું કહે છાતી પકડીને એક પ્રેઝન્ટેશન કરતું હોય સિવિયર પેઇન સાથે, દેટ મીન્સ પેશન્ટ ઇઝ એક્સપિરિયન્સિંગ કાર્ડિયાક ઇવેન્ટ અથવા કાર્ડિયાક પેઇન. બરાબર છે. તો આની અંદર શું પ્રાયોરિટી હોઈ શકે? એડમિનિસ્ટર ઓક્સિજન એટ ધ 4 લીટર પર મિનિટ. આમાં ફર્સ્ટ પ્રાયોરિટી બાય નર્સ છે. બરાબર. એડમિનિસ્ટર્ડ નાઇટ્રોગ્લિસરીન સબલિંગ્વલી, સ્ટાર્ટ IV લાઇન વિથ ડેક્સ્ટ્રોઝ 5% ટુ કીપ ધ વેઇન ઓપન, અને એડમિનિસ્ટર્ડ મોર્ફિન 2 મિલીગ્રામ ઓન IV બોલસ. બરાબર છે. તો આઈસીયુની અંદર તમને બધાને ખબર હશે આપણે મોના આવે, મોનાલિસા નહીં પણ ખાલી મોના. બરાબર. મોના સ્ટેન્ડ ફોર મોર્ફિન, ઓક્સિજન, નાઇટ્રોગ્લિસરીન એન એસ્પિરિન. બરાબર. અત્યારે એસ્પિરિનની સાથે ક્લોપિડોગ્રીલ પણ આપે છે. બરાબર. તો આપણે એ મોનાને યાદ રાખવાની. તો મોનાની અંદર આપણે જોઈએ તો પહેલું
નર્સ તરીકે આપણે છે આ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન કરવામાં થોડું પ્રોબ્લેમ પડતું હોય એટલે ઓક્સિજન આપવાથી કોઈ પેશન્ટને નુકસાન નથી થવાનું. ઓક્સિજન ન આપવાથી ઘણું બધું નુકસાન થઈ શકે છે. બરાબર છે. એટલે કદાચ તમે ઓક્સિજન આપી દીધું અને પેશન્ટને આપવાની જરૂર નહોતી, બરાબર, તો પેશન્ટને કોઈ તકલીફ થશે નહીં. એટલે ઓક્સિજન ઇઝ ફર્સ્ટ પ્રાયોરિટી, તો એમાં એ આવશે. બરાબર. તો અહીંયા આપણું લેક્ચર એન્ડ થાય છે. ફરી આપણે છે એ નેક્સ્ટ લેક્ચરમાં પાર્ટ 4 લઈને મળશું. ત્યાં લગી રજા લઉં છું. જય હિન્દ.